સાવલીના દેસરના વાલાવાવ પાસે કપચી ભરેલું ડમ્પર નાળામાં ખાબક્યું હતું. તેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટેશર તાલુકાના વાલાવાવ નજીક એક કપચી ભરેલું ડમ્પર અકસ્માતનો ભોગ બન્યું છે. મળતી માહિતી મુજબ ડમ્પર ઉદલપુરથી કપચી ભરીને રાત્રિના સમયે કાલોલ તરફ જઈ રહ્યું હતું. દરમિયાન વાલાવાવ પાસે પહોંચતા જ કોઈ કારણોસર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ડમ્પર સીધું નાળાની રેલિંગ પાસે અથડાયું હતું અને રેલિંગ તોડી અંદાજે 15 ફૂટ નીચે નાળામાં ખાબક્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો અને વાહન ચાલકો તુરંત જ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. અકસ્માતમાં ડમ્પરનો આગળનો ભાગ ભારે નુકસાન પામ્યો છે. નાળાની રેલિંગ પણ તૂટી ગઈ હતી. સદનસીબે અકસ્માત સમયે ડમ્પરમાં માત્ર ચાલક જ સવાર હતો. તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોઈ અન્ય વાહન આ અકસ્માતની ચપેટમાં ન આવતા મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ ઉપર અવરજવર પ્રભાવિત બની હતી. સાથે જ પોલીસ અને સ્થાનિક તંત્રએ ક્રેનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી અને માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.